વડોદરામાં 9 વર્ષનો વિલંબ અને 46 મહિનાનું બાકી ભાડું. સંજયનગરના રહીશોએ પાલિકા પર કર્યું હલ્લાબોલ. છેલ્લા 9 વર્ષનો ઇંતજાર અને છેલ્લા 46 મહિનાનું બાકી ભાડું હોવાથી આજે સંજયનગરના રહીશો રોષે ભરાયા હતા અને પાલિકા પર પહોંચી હલ્લાબોલ કર્યું હતું. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના વારસા વિસ્તારમાં આવેલા સંજયનગર આવાસ યોજનાના લાભાર્થીઓએ આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. 9 વર્ષ પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર તોડી પાડવામાં આવ્યા બાદ રહીશો હજી પણ ઘર વિહોણા બન્યા છે. રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે તેમને 36 મહિનામાં ઘર આપવાનું વચન અપાયું, પરંતુ આજે 108 મહિના વીતી ગયા છતાં કામગીરી અધૂરી છે. રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 46 મહિનાથી તેમનું માસિક 2000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યું નથી, જેની કુલ રકમ અંદાજિત 18.40 કરોડ થાય છે. હાઈકોર્ટના આદેશ મુજબ આગામી 5 મહિનામાં મકાનો સોંપવાના છે, પરંતુ સાઇટ પર છેલ્લા 1.5 મહિનાથી કામ બંધ પડ્યું છે. આક્રોશિત રહીશોએ મકાન નહીં તો મત નહીંના નારા લગાવી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમારું જે વારસિયા સંજયનગર છે, જે 9 વર્ષ પહેલાં તોડી નાખવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર, અને અમને લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે તમને લોકોને 36 મહિનામાં પાક્કા ફ્લેટ ટાઈપ આવાસ ઘર બનાવીને આપીશું. હજુ સુધી ત્યાં આગળ કામના નામે 50% કામ થયું છે 9 વર્ષની અંદર. હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી, તો હાઈકોર્ટનો ઓર્ડર છે 36 મહિનાની અંદર મકાન બનાવીને આપવાનો. એ હાઈકોર્ટનો ઓર્ડર પણ આવતા 10મા મહિનામાં પૂરો થાય છે. હજુ ત્યાં આગળ 50% જેટલું કામ બાકી છે. પ્લસ અમને જે ભાડું આપવાની વાત હતી, દર મહિને મહાનગરપાલિકાએ અમને જે પ્રોવિઝન લેટર આપ્યું છે એની ઉપર લખેલું છે કે જ્યાં સુધી તમને મકાન નહીં મળે ત્યાં સુધી તમને દર મહિને 2000 રૂપિયા ભાડું ચૂકવીશું. એ ભાડું પણ આ લોકો છેલ્લા 1 વર્ષથી આપતા નથી, અને જ્યારે બી આપે છે તો 2 મહિનાનું ભાડું આપે છે, 3 મહિનાની ગેપ પાડે છે, 2 મહિનાનું ભાડું આપે છે, 3 મહિનાની ગેપ પાડે છે. એવી રીતના આ લોકોએ ગેપ પાડતા 46 મહિનાનું ભાડું પેન્ડિંગ બોલી રહ્યું છે. 46 મહિનાનું ભાડું અગર કાઉન્ટિંગ કરીએ તો 18 કરોડ 40 લાખ રૂપિયા થાય છે, જે ભાડું સંજયનગરવાળાનું બાકી બોલે છે. હવે આજે રજૂઆત કમિશનર સાહેબને ભાડાની અને અમને જે હાઈકોર્ટનો ઓર્ડર છે એ પ્રમાણે રજા ચિઠ્ઠી જે બિલ્ડરને આપી હતી એ પ્રમાણે જો શું અમને આ લોકો મકાન આપી દેવાના છે? કેમ કે સમય મર્યાદા હવે પૂરી થવાય છે, 5 મહિના બાકી છે. 5 મહિનામાં મકાન તમામ 2000 મકાન બની જશે, બધાને મકાન ફાળવી દેવાના છો. એનું અમે આજે એમની પાસે જવાબ લેવા માટે આવ્યા છે. કામ પણ ત્યાં આગળ ઝીરો છે, અત્યારે કામ પણ ચાલુ નથી. છેલ્લા લગભગ 1-1.5 મહિનાથી કામ પણ ત્યાં બંધ છે. આગળ ઇલેક્શન આવે છે, ઇલેક્શન આવે છે તો ઇલેક્શનમાં એવું છે કે ત્યાંના સ્થાનિક જે કોર્પોરેટરો હતા, એ કોર્પોરેટરો ગયા વર્ષે બહુ મોટા ઢોલ નગારા સાથે મકાનનું ઓપનિંગ કરવા આવ્યા હતા. તમને લોકોને 2 વર્ષમાં મકાન આપી દઈશું, એ વાતને પણ 5 વર્ષ થઈ ગયા. એ લોકોની ટર્મ બી પૂરી થઈ ગઈ. ફરી એ લોકો ઇલેક્શનમાં ઊભા રહેવાના છે. શું એમ સંજયનગરના લોકો શું કરશે? અમે લોકો સામે જે ઇલેક્શનના અંદર જે સામેવાળી જે પાર્ટી ઊભી રહેશે એને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમે એ લોકોને મત આપવાના નથી, કારણ કે અમને મકાન વગરના કર્યા છે, એટલે એ લોકો મત વગરના થશે. સીમાબેન રાઠોડ.